હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। રથયાત્રાના દિવસે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા। અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરી। રથયાત્રાના દિવસે વીજળીના કડાકા થવાની પણ શક્યતા। 19 થી 20 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરી છે। 26 થી 30 જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ રહેશે। 24 થી 26 જુલાઈ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી। તો 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થશે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। અમારા મુસળરૂપ શાસ્ત્રો જે છે તેની અવહેલના કરી રહ્યા છે। એક બાજુ લગભગ વૈજ્ઞાનિક અભિગમની વાતો થઈ રહી છે, વૈજ્ઞાનિક શાસ્ત્રોનું અનુમોદન મળ્યું છે, આપણે એલોપેથીનું એવું અનુમોદન મળ્યું છે, પણ અમારા કેટલાક સંહિતા વિષયક શાસ્ત્રોમાં જે કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલાક શિલ્પશાસ્ત્રો છે જે પણ ભણાવવા જેવા છે, અને કેટલાક ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવું છે। આ ગ્રંથો ભૂષણરૂપ છે, ત્યાંની પણ માન્યતા જેમ કે આયુર્વેદ છે તેવી માન્યતા મળવા માટે સરકારે યત્ન કરે તો સારું। આ ઉપરાંત કેટલાક સિદ્ધાંત ગ્રંથો છે જેમ કે સૂર્ય સિદ્ધાંત, સિદ્ધાંત શિરોમણી, પંચ સિદ્ધાંતિકા, આવા અમારા પ્રાચીન ગ્રંથોનું યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે। તો એના અભ્યાસક્રમમાં દાખલ કરી